अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सुपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ 8 છે રાશિઓની તુલના। આપણે સ્વાધ્યાય 8.2ની શરૂઆત કરી હતી। એના આગળના દાખલા જોઈએ। એક વીસીઆર અને ટીવી ₹8,000નું 1 એમ ખરીદવામાં આવ્યા। દુકાનદારને વીસીઆર પર, વીસીઆર એક આપણે જે સીડી પ્લેયર હમણાં આવી છે એ પ્રમાણે પહેલાં વીસીઆર ચાલતું હતું, તો એને વીસીઆર પર 4%ની ખોટ ગઈ અને ટીવી પર 8%નો નફો થયો। તો આ વ્યવહારમાં થયેલ નફો કે ખોટ ટકાવારીમાં શોધો। જુઓ, અહીં એક વીસીઆર અને ટીવી ખરીદવામાં આવ્યું છે। 8,000નું 1 એમ ખરીદવામાં આવ્યા, એટલે 8,000ના ટીવી અને વીસીઆર, અને વીસીઆર પર 4%ની ખોટ ગઈ છે અને ટીવી પર 8%નો નફો, બરાબર। તો આખા જે વ્યવહારમાં નફો થયો કે ખોટ એ આપણે શોધવાની છે। તો આપણે પહેલાં વીસીઆર માટે શોધીએ। તો પહેલાં વીસીઆર માટે શોધીએ તો આપણે ખરીદ કિંમત 8,000 છે અને એના પર ખોટ 4%ની થઈ છે, બરાબર। તો આપણે વેચાણમાં થયેલ ખોટ એટલે ખરીદ કિંમત જે છે અને ખોટના ટકા એ બંનેનો ગુણાકાર કરીશું, એટલે ખરીદ કિંમત ગુણ્યા ખોટના ટકા। ખરીદ કિંમત છે 8,000 ગુણ્યા ખોટના ટકા એટલે કે 4% છે। તો હવે ટકાનું ચિહ્ન ખસેડીએ તો આપણે છેદમાં 100 લખીએ છીએ, તો 4/100। અહીં 2 શૂન્ય શૂન્ય કેન્સલ થાય છે, 8 ચોક 32 અને 0, એટલે વેચાણમાં થયેલ ખોટ ₹320 આપણને મળી, બરાબર। હવે ખોટ સાથે, હવે જો ખરીદ કિંમત 8,000 છે અને ખોટ 320 છે, તો આપણે એની વેચાણ કિંમત જો શોધવી હોય તો 8,000માંથી આપણે 320 બાદ કરીશું તો ₹7,680 આપણને મળે છે, એટલે વીસીઆરની વેચાણ કિંમત ₹7,680 મળે છે। હવે આપણે ટીવી માટે જોઈએ તો ટીવીની ખરીદ કિંમત 8,000 છે, એના પર નફો 8% થયો છે, બરાબર। તો હવે અહીં આપણે વેચાણમાં થયેલ નફો જોઈએ તો ખરીદ કિંમત ગુણ્યા નફાના ટકા। ખરીદ કિંમત 8,000 ગુણ્યા નફાના ટકા છે 8, તો છેદમાં આપણે 100 લખીએ। અહીં પણ 2 શૂન્ય કેન્સલ થશે, 8 64 અને 0, એટલે ₹640 થાય છે। હવે ટીવીની વેચાણ કિંમત જે છે 8,000 અને ₹640 જે નફાના મળ્યા છે તે એ બંનેનો આપણે સરવાળો કરીશું તો ₹8,640 મળે છે। એટલે આપણે વીસીઆર માટે ખોટ સાથે આપણે વેચાણ કિંમત કેટલી થઈ તે અને ટીવીની વેચાણ કિંમત કેટલી થઈ તે આપણે જોયું, બરાબર। તો હવે આપણે વેપારીની કુલ ખરીદ કિંમત જોઈએ તો 8,000નું જે વીસીઆર હતું એ અને 8,000 ટીવીના, એમ એણે ₹16,000ની ખરીદ કિંમત હતી, બરાબર। પણ વેપારીની હવે વેચાણ કિંમત જોઈએ તો ખોટ અને નફા સાથે એને કેટલા રૂપિયા મળે છે એ જોઈએ તો 7,680 આપણે જે વીસીઆર માટે શોધ્યું હતું તે, અને ટીવીની વેચાણ કિંમત 8,640, આ બંનેનો આપણે સરવાળો કરીશું તો ₹16,320 આપણને મળે છે। જો અહીં ખરીદ કિંમત અને વેચાણ કિંમત બંનેમાં આપણને તફાવત જોવા મળે છે, બરાબર। અહીં જો આપણે જોતા વેચાણ કિંમત આપણને વધુ દેખાય છે, બરાબર, એટલે 16,000 અને 16,320, તો આ બંનેમાંથી 16,320 વધુ છે, એટલે કે વેચાણ કિંમત વધુ છે। જો વેચાણ કિંમત એ ખરીદ કિંમત કરતાં વધુ હોય તો આપણને શું થાય છે? નફો થાય છે, બરાબર। તો એમ આપણે લખીએ કે વેચાણ કિંમત ખરીદ કિંમત કરતાં વધુ છે, માટે એકંદરે વેપારીને નફો થયો છે। હવે કેટલો નફો થયો છે તે જોઈએ તો 16,320માંથી 16,000 આપણે બાદ કરીશું તો 320 આપણને મળે છે। હવે આપણે અહીં ટકાવારી શોધવી હોય તો નફાની ટકાવારી બરાબર જે નફો થયો છે તે અને જે એની ખરીદ કિંમત હતી તે ગુણ્યા 100, બરાબર। તો અહીં જે 16,000 છે, અહીં આપણે 2 શૂન્ય કેન્સલ થશે, અહીં 1 શૂન્ય, ઉપર 1 શૂન્ય કેન્સલ થશે અને 16 દુ 32, તો અહીં 2% મળે છે, એટલે વેપારીને એકંદરે 2%નો નફો થયો છે તેમ કહી શકાય।
સમજાય છે દાખલાની અંદર પહેલાં આપણે વીસીઆર માટે જોયું, પછી ટીવી માટે જોયું, પછી બંનેમાં નફો અને ખોટ શોધી અને એકંદરે વેપારીને નફો થયો છે કે ખોટ થઈ છે તે આપણે જોઈ ગયા. બરાબર, આ રીતે આપણે દાખલાની ગણતરી કરી શકીએ છીએ. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલી કિંમત પર 10% વળતર મળતું હતું, તો એક ગ્રાહકને એક જોડી જીન્સ ₹1450 અને 2 શર્ટ દરેકના ₹850ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? જો એક દુકાન છે, એની અંદર બધી વસ્તુઓમાં છાપેલી કિંમત પર 10% વળતર મળતું હતું. બરાબર, એટલે કે જે દુકાન છે એની અંદર જેટલી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ પર જે છાપેલી કિંમત છે એની ઉપર 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું. વળતર એટલે કે ડિસ્કાઉન્ટ. હવે એક ગ્રાહકને એક જોડી જીન્સ 1450 અને 2 શર્ટ દરેકના 850ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે એ આપણને શોધવાનું છે. ચાલો તો જોઈએ. એક જોડી જીન્સની કિંમત આપણે અહીં જોઈ ગયા 1450 છે અને 2 શર્ટના 850 છે. બરાબર, તો અહીં આપણે લખીએ કે એક શર્ટની કિંમત 850 છે, તો એવા તે કેટલા શર્ટ લે છે? 2 શર્ટ લે છે. તો 850 ગુણ્યા 2 કરતાં આપણને 1700 રૂપિયા મળે છે. બરાબર, એટલે કુલ ખરીદી કેટલી કરે છે? 1450ની જીન્સ અને 2 શર્ટ એટલે કે 1700, તો ટોટલ એ 3150 રૂપિયાની ખરીદી કરે છે. સમજાય છે? એટલે એક જોડી જીન્સ લીધી અને 2 શર્ટ લીધા, એ બંનેનો આપણે સરવાળો કર્યો તો 3150 આપણને મળે છે. હવે ગ્રાહકને 10% વળતર મળે છે. બરાબર, તો ગ્રાહકને મળતું વળતર 3150 ગુણ્યા 10%. 10% મળે છે. હવે ટકાનું ચિહ્ન ખસેડીએ, છેદમાં 100 આવશે. અહીં ઉપર નીચે શૂન્ય શૂન્ય કેન્સલ કરીએ, અહીં પણ શૂન્ય કેન્સલ કરતાં 315 રૂપિયા આપણને મળે છે. તો ગ્રાહકે આપવાની રકમ કેટલી થશે? કુલ રકમ માઇનસ વળતર એટલે ડિસ્કાઉન્ટના પૈસા આપણે એની અંદરથી માઇનસ કરી દઈશું. તો 3150ની એની ખરીદી હતી, એમાંથી 315 રૂપિયા એના વળતર એટલે કે ડિસ્કાઉન્ટના આપણે કેન્સલ કર્યા છીએ, તો 2835 રૂપિયા આપવા પડે. બરાબર, તો આપણે લખી શકીએ કે ગ્રાહકે 2835 રૂપિયા આપવા પડશે. સમજાય છે? એટલે કે જે એની ખરીદીની રકમ હતી એના પર તેને વળતર એટલે કે ડિસ્કાઉન્ટના પૈસા આપણે માઇનસ કરીને આપણને ગ્રાહકે આપવાની રકમ 2835 રૂપિયા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. દૂધવાળાએ પોતાની 2 ભેંસ ₹20,000 લેખે વેચી. એક ભેંસ પર તેને 5% નફો, બીજી ભેંસ પર 10% ખોટ ગઈ, તો સમગ્ર રીતે નફો કે ખોટ શોધો. જો એક દૂધવાળો છે, તેની પાસે 2 ભેંસ છે અને બંને ભેંસ 20,000 લેખે એણે વેચી દીધી. એટલે એક જે ભેંસ છે એ 20,000, બીજી ભેંસ 20,000ની વેચી. બરાબર, હવે એક ભેંસ પર તેને 5%નો નફો થયો છે અને બીજી ભેંસ પર એને 10%ની ખોટ ગઈ છે. એટલે આખા વેપાર દરમિયાન એને નફો થયો કે ખોટ થઈ એ આપણને શોધવાની છે. તો જોઈએ. પહેલી ભેંસ માટે જોઈએ. વેચાણ કિંમત છે 20,000 રૂપિયા અને પહેલી ભેંસ પર એને 5% નફો થયો છે, તો ખરીદ કિંમત આપણે 100/100 વત્તા નફાના ટકા લખીએ ગુણ્યા વેચાણ કિંમત. તો 100 અને 100 વત્તા નફાના ટકા છે 5 ગુણ્યા 20,000. તો 100 અને 100 વત્તા 5 એટલે 105 થશે ગુણ્યા 20,000. અહીં આપણે 5 વડે જો ભાગ ચલાવીએ તો 21×105 અને 5 ગુણ્યા 20 કરતાં 100 મળશે. હવે 20,000 ગુણ્યા 20 કરતાં આપણને 4,21,000 રૂપિયા મળે છે. તો આ પહેલી ભેંસ માટે ખરીદ કિંમત આપણને મળી. એ જ રીતે આપણે બીજી ભેંસ માટે જોઈએ. તો બીજી ભેંસ માટે વેચાણ કિંમત તો 20,000 છે, ખોટ 10% છે. બરાબર,
તો અહીં હવે ખોટ છે તો અહીં આપણું સૂત્ર બદલાય છે. ખોટ છે એટલે આપણે અહીં માઇનસ દર્શાવીશું. તો 100/100 માઇનસ ખોટના ટકા ગુણ્યા વેચાણ કિંમત. તો 100 અને ખોટના ટકા 10 છે તો આપણે 100 - 10 કરતાં આપણને 90 મળશે ગુણ્યા 20,000. 0 0 કેન્સલ કરીએ તો આપણને અહીં શું મળશે? 2,00,000/9. હવે અહીં કુલ વેચાણ કિંમત જોઈએ. 20,000 ગુણ્યા 2, બરાબર. બે ભેંસ એણે વેચી છે. હવે અહીં 40,000 રૂપિયા એની થાય છે કુલ વેચાણ કિંમત, બરાબર. પણ અહીં એની કુલ ખરીદ કિંમત જે છે પહેલી ભેંસ માટે, બીજી ભેંસ માટે, બરાબર. તો અહીં આપણે લસા લેતા આપણને 63 મળે છે. તો 21 ગુણ્યા 3 કરીશું અને 9 × 7 = 63 કરીશું. અહીં જો આપણે એને ભાગ ચલાવીશું તો હવે 4 તાલી 12 અને કેટલા શૂન્ય છે? 5 શૂન્ય. તો આપણે 5 મીંડા મૂકી દઈએ. એ જ રીતે 7 દુ 14 અને પાછળના 5 મીંડા, બરાબર. તો અહીં આપણને જે જવાબ મળે છે તે જોઈએ. તો હવે 63 વડે આપણે એનો ભાગ ચલાવીશું, બરાબર. તો આપણને 41,269.84 તો આપણે પોઈન્ટ પછીના 2 જ ડિજિટ લઈએ છીએ, બરાબર. તો 41,269.84 રૂપિયા આપણને મળે છે. આ એની કુલ ખરીદ કિંમત મળે છે. તો અહીં આપણે જોઈએ ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી છે, બરાબર. વેચાણ કિંમત જો ઓછી હોય તો આપણને ખોટ થાય છે. તો એકંદરે ખોટ બરાબર 41,269.84 માઇનસ 40,000. તો 1,269.84 રૂપિયા ખોટ જશે. તો આપણે જવાબ લખી શકીએ કે દૂધવાળાને એકંદરે રૂપિયા 1,269.84 રૂપિયાની ખોટ જાય. થેન્ક યુ. તમારે નોટબુકની અંદર દાખલાઓ વ્યવસ્થિત રીતે ગણવાના રહેશે. થેન્ક યુ.